દાદા પ્રભુજી મારા મારવાડી જેવી ધીંગી રાસ હોરી જંગલો જંગલો ભટકી અપાર સમુદ્ર બલોવી આજ કનૈયાના દ્વાર સુધી પધારવાના કારણ શું હોય ભક્તરાજ? અરે પ્રભુ કહો ભક્તરાજ. કાળા માથા માનવી માથે કોઈ પ્રભુ આપણે લલાટે પાટા છે ના. હરે ભક્તરાજ મૃત્યુ લોકનો માયાળો માનવી આજ મારા દ્વારિકાના દેવળ સુધી પધાર્યો લાડુ ધરવા અને દર્શનની આસ લઈ બેઠો પણ મંદિરમાં મેદની હોવાને કારણે મેં ભક્તરાજને દર્શન દેવામાં વિલંબ કર્યો. ભક્તરાજ આવેશમાં આવ્યા. ભક્તરાજનું ધૈર્ય તૂટ્યું અને મને છૂટા જારીના માર માર્યા. પ્રભુ હરે ભક્તરાજ તમારો ગુનેગાર હું છું. હરે ભક્તના કોઈ ગુના હોતા નથી. ભક્તના ગુના સદા માફ જ હોય છે ભક્તરાજ. આજ કનૈયાના દ્વાર સુધી પધારવાના કારણ શું હોય ભક્તરાજ? હે પ્રભુ કહો ભક્તરાજ. આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાં મારા મુખે કહેવા માંગો છો. હા ભક્તરાજ હું તમારા મુખે સાંભળવા માંગુ છું. એક મારા સ્વાર્થને કારણે અને એક મારા પરમાર્થને કારણે પ્રભુ મારે અહીંયા સુધી આવવું પડ્યું છે. હરે ભક્તરાજ તમારા સ્વાર્થ પરમાર્થમાં કનૈયાને કશું સમજાય નહીં સમજાય તેમ કહો ભક્તરાજ. અરે પ્રભુ કહો ભક્તરાજ. પરમાર્થ મારો એ છે કે 12 ગાંવ સુધી મનુષ્ય કે પક્ષી ભેરબા નામના રાક્ષસે કાંઈ રાવા દીધું નથી. હે પ્રભુ ભેરબાનો ત્રાસ ખૂબ વધી ગયો છે અને સ્વાર્થ પ્રભુ હવે હું કહું તમે સાંભળો. કહો ભક્તરાજ. એ યહાં ગયા ભક્ત એક હું ને પ્રભુ માં સાંભળો. હા ભક્તરાજ.
દ્વાર સુધી પધાર્યા છો માટે ખાલી હાથની જો આગો મારી અમર મારા આમાંથી એક યમનદારીના પુષ્ટિ આપું છું પુત્ર આગો રે ડાલીના યજમલ પેલા પુષ્પો આપો રે અને પારણીય પધરાવી નર નારી મળી અને તન મન ધનથી 9 માસ સેવા પૂજા કરજો 9 માસ પૂર્ણ થતા એક પુત્રનો જન્મ થઈ અને તારા ભવ ભવના વાંજિયા મેળા ભાગશે અરે પ્રભુ કહો ભક્તરાજ 100 રૂપિયા મૂડી વાળાનો કહેવાય ને એક પુત્ર વાળાનો કહેવાય અરે હું તો આપની આશા કરીને અરે ભક્તરાજ આજ મારી આશા લઈ આવ્યો હોય તો મારી આશા મેલી દે કારણ કે હું તો બે માં અને બે બાપનો કેવા આવશું ન નંદ જશોદાનો થયો ન દેવકી વાસુદેવનો થયો તો તારો અને સતી મીનવદેવનો શું થવાનો શું ભક્તરાજ તમે પ્રભુ આવવા માંગતા નથી એવું તો કરું ને અરે ભક્તરાજ આજ કદાચ જો મને પુત્ર બનાવવો હોય તો પેલા જમણા હાથના વસન આપ કે કનૈયો માંગે તે રાજા અજમલ તમારે દેવું પડે અરે પ્રભુ અમારા જમણા હાથનું વચન છે અરે ભક્તરાજ તો આજ વચન પર માંગુ છું કે આજ જેટલો પુત્ર બનાવવાનો હરખ છે ને એટલો જ હરખ જેને હું 54મા વર્ષે સમાધિએ સીધા આવું ત્યારે નર નારીને જો શણગાર સજી ભક્તો સંતો મહંતોને બોલાવી અને હસતા મુકે મને સમાધિએ બોલાવવા પડે ભક્તરાજ આ મારા જમણા હાથનું વચન છે અરે ભક્તરાજ 56મા વર્ષે એમ કેમથી સમાધિએ પધરાવવા આવીશ અરે ભક્તરાજ તો લે આજ મારી યમરમાલામાંથી બીજા યમરદારીના પુષ્પો આપ્યા હે યવા યમર રે હે ડાલીના બીજા પુષ્પો આપવા રે હોજી નર નારી મળી અને તન મન ધનથી 9 માસ સેવા પૂજા કરજો 9 માસ પૂર્ણ થતા હું 5 વર્ષના બાળનું રૂપ લઈ અને આપના રંગમેલમાં પહોંચી જઈશ
અરે પ્રભુ પેલા પુષ્પનું મારું નામ શું રાખે? હા ભક્તરાજ, પેલા પુષ્પનું નામ તમે વિરમદેવ રાખજો. અરે પ્રભુ આ બીજા પુષ્પનું નામ મારે શું રાખે? હા ભક્તરાજ, બીજા પુષ્પનું નામ તમે રામદેવ રાખજો. અરે પ્રભુ આવશે ને આવશે ને મને ખાતરી છે. હા ભક્તરાજ, જ્યારે તારા બેનમાં 16 કુમકુમની પગલી પડે, ઉકળતા દૂધ ઉતરે, ત્યારે માનજે કે ત્રિભુવનનો નાથ પોતે પધાર્યો. અરે પ્રભુ તમે જશો તો અમારા પરોળ જવાનું છે. હા પરોળી આવો, હું જઈશ તમને લેતો જાય. એક હરભુજી અને એક હરજી બાકી તરીકે રાખીશ. હાલ સારા શા માટે આટલા બધા ક્રોધિત થાવ છો વીરા?
તમારે પણ મારી સાથે જ આવવું છે. હું પણ તમારી સાથે આવી હે આજે આ પિતા રે હે વાસુદેવ વીરના છોડી રે દેજો જય પિતા રે વાસુદેવ ગુણવાને ગમાતા નથી. ઠાબુ લપડે યજમાનજી ના નાના બાલ પિતા રે હે નંદ બાબા વીરા પાર છોડવા પડશે જય પિતા રે નંદ બાબા રે છોડવા રે ગમાતા નથી. જય માતા રે દેવગીરી વીરના છોડવા પડશે. જય માતાને જશોદાયા વીરના છોડવા પડશે નથી થવું મિનળ તેનું મારે બાળ માતા રે દેવગીરી છોડવા ગમાતા નથી. તાબુ આપણે મીંડા દેવના નાના બાળ માતાને હે દેવગીરી હવે આપણે છોડવા પડશે હે આજે આ હલિયાના હે દયા મોટા ભાઈ છોડી રે લેજો જય હરિયાણા હે તારે નાના ભાઈ છોડી રે દીધા. લય લેજો ભમર બાલા હવે હાથ હલિયાના હે દયા મોટા ભાઈ છોડી રે લેજો લય લેતા ભંગર આલા જોડે હાથ હરિયાણા હે તારે નાના ભાઈ છોડી રે આજે આ વાસળીના હે દયા મોટા ભાઈ છોડી રે દીધા લય લેજો ભંગર આલા હાથ વાસળી